મેલાઝમા શું રોગ છે? મેલાઝમા છાઈ કે જે કાળા ડાઘ છે એ જનરલી બ્રાઉન કે બ્લેક પેચીસ ઓફ પિગમેન્ટેશનની જેમ પ્રેઝન્ટ કરતા હોય છે, જેની સૌથી કોમન સાઇટ્સ ચીક્સ, ફોરહેડ્સ કે સમટાઇમ્સ જોલાઇન એરિયા ઉપર હોય છે. અને ઇન્ડિયન પોપ્યુલેશનમાં મેલાઝમા ખાસું કોમન છે. મેલાઝમા થવાના ઘણા કારણો છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ કારણોની અંદર સન એક્સપોઝર છે. આપણે સનસ્ક્રીનનો ઉપયોગ ન કરીએ અને સન એક્સપોઝર વધારે લઈએ એ એનું એક ઇમ્પોર્ટન્ટ કારણ છે. સન એક્સપોઝર સિવાય સ્ટ્રેસ, લાઇફસ્ટાઇલ, હોર્મોનલ ફેક્ટર્સ એટલે કે મેનોપોઝ છે કે પછી ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ કે પ્રેગ્નન્સી છે, જ્યારે પણ હોર્મોનના મોટા ચેન્જીસ આવે છે ત્યારે પણ મેલાઝમા થઈ શકે છે. થાઇરોઇડ ડિઝીઝ, કોસ્મેટિક્સનો ઇનઅપ્રોપ્રિએટ યુઝ અને બીજા અન્ય કારણો મેલાઝમામાં કોન્ટ્રીબ્યુટ કરી શકે છે. મેલાઝમાની સારવાર માટે ઘણા પ્રકારના લગાડવાના ક્રીમ્સ અવેલેબલ છે, કેમિકલ પીલિંગ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ છે અને એનર્જી બેઝ ડિવાઇસીસ કે લેઝર્સ પણ અવેલેબલ છે. મેલાઝમાનો પરમેનન્ટ ક્યોર અનફોર્ચ્યુનેટલી નથી થતો. મેલાઝમાના ઇલાજ માટે એક ક્વોલિફાઈડ ડર્માટોલોજીસ્ટ પાસે જવું અને 6 to 9 months જેવો ટ્રીટમેન્ટ કોર્સ આપ એક્સપેક્ટ કરી શકો છો. ટ્રીટમેન્ટ બધા માટે ડ્યુરેશન વેરી કરે છે અને એમાં રિલેપ્સિસ રેમિશન્સ થઈ શકે છે, પણ એક સાચી સલાહ લેવી આ ડિઝીઝમાં જરૂરી છે.